સાંસરોદ સ્થિત હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ 2026 કાર્યક્રમ યોજાયો. શાળામાં નવા પ્રવેશ પામી રહેલા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. કરજણ તાલુકાના સાંસરોદ સ્થિત ધી સાંસરોદ હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ 2026 કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીનગરથી પધારેલા આઈએએસ અધિકારી એડિશનલ રૂરલ ડેવલપમેન્ટ કમિશનર શ્રી ટેકચંદસિંહ તીર્થાનીના તેમજ લાયઝન અધિકારી જયેશ ચૌધરીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળામાં ધોરણ 9, 10, 11 અને 12માં પ્રવેશ મેળવતા છાત્રોને શૈક્ષણિક કિટ્સ અર્પણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાની બાળાએ પર્યાવરણ વિશે ખૂબ જ સુંદર વક્તવ્ય રજૂ કરી હાજરજનોને જાગૃત કર્યા હતા. ત્યારબાદ શાળાની અન્ય એક બાળાએ શિક્ષણ વિશે વિસ્તૃત છણાવટ સાથે હાજરજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. શિક્ષણ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે અત્યંત જરૂરી છે એમ જણાવ્યું હતું. શિક્ષણ એ જીવનનો પ્રકાશ છે. શિક્ષિત બાળક એ રાષ્ટ્રનું ભવિષ્ય છે. ત્યારબાદ ધોરણ 9માં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરનાર બાળકોને ગિફ્ટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતમાં શાળાના આચાર્યએ આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરાવ્યું હતું. રિપોર્ટ પાલેજ ન્યૂઝ ગુજરાતી. આજરોજ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સાસરોદ ગામમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ સંદર્ભે હું ટીસી તીર્થાણી આઈએએસ એડિશનલ કમિશનર રૂરલ ડેવલપમેન્ટ ગાંધીનગરથી આ શાળા મુલાકાતે આવ્યો છું. શાળાની વિવિધ કામગીરીઓથી માહિતગાર થયો છું અને કામગીરીઓ જોઈને શાળા પરિવારને હું અભિનંદન પાઠવું છું કે શાળાની સંખ્યા પણ ખૂબ સારી છે. સાથોસાથ શાળાની સુવિધાઓ જોઈને શાળામાં પ્રોગ્રામ દરમિયાન બાળકોનું પરફોર્મન્સ જોઈને હું ખૂબ જ રાજી થયો છું અને આ બાબત માટે હું શાળા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.